નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીએ આ વર્ષે ધોરણ 12 પાસ કરેલું છે તે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ વિભાગ હોય, અથવા જે વિદ્યાર્થીઓએ આ વર્ષ દરમિયાન ગ્રેજ્યુએશન એટલે કે ટીવાય પૂરું કરેલું હોય તે વિદ્યાર્થી માટે ખાસ આ વિડિયો બનાવવામાં આવ્યો છે। તો આ વર્ષે સરકાર દ્વારા કોમન એડમિશન પ્રક્રિયા હાથ ધરી છે, એટલે શું મોટા ભાગના વિદ્યાર્થીઓ આ માહિતીથી અપરિચિત છે। તો આપણે આ વિડિયો જોઈ અને તમારા મૂંઝવતા પ્રશ્ન આપણે હલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકારે આ વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓ કોલેજની અંદર અથવા માસ્ટરની અંદર પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તેઓ વિદ્યાર્થીએ GCAS પોર્ટલ પર જઈ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પર જઈ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે। તેની અંદર જઈ અને તમે જો ગ્રેજ્યુએટ એટલે કે યુજી એટલે કે કોલેજની અંદર પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તો પણ તમારે તેની અંદર જઈ અને રજીસ્ટ્રેશન કરાવવું પડશે। જે વિદ્યાર્થીઓ માસ્ટરની અંદર પ્રવેશ મેળવવા માંગતા હોય એટલે કે MA, M.Com, BA જેવા વિભાગની અંદર પ્રવેશ મેળવવા માંગતા હોય તે વિદ્યાર્થીએ પણ આ ઝી-કાસ્ટ પર જઈ અને તમારું એનરોલમેન્ટ કરાવવું ફરજિયાત રહેશે। તો હવે વાત કરીએ, ધોરણ 12 પછી તમારું હજી રિઝલ્ટ આવ્યું નથી અને આજે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, તો તમે અત્યારે તમારું રજીસ્ટ્રેશન કરાવી લો। એમાં ખાસ કોઈ વિગતોની જરૂર નથી। એમાં તમારે તમારું નામ, જન્મ તારીખ, તમારી કેટેગરી, ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર આવી 5 થી 6 વિગત નાખી અને તમારું રજીસ્ટ્રેશન થઈ જશે। તો જે વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરવા ઈચ્છતા હોય અથવા કોલેજમાં અભ્યાસ કરવા ઈચ્છતા હોય તે વિદ્યાર્થીએ આ રજીસ્ટ્રેશન અવશ્ય કરાવી લેવું। સરકારી યુનિવર્સિટી સાથે સંકળાયેલી સરકારી કોલેજ હોય કે પ્રાઇવેટ કોલેજમાં તમે એડમિશન મેળવવા માંગતા હશો તો તમારે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે। પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર તમે જો એડમિશન મેળવવા માંગતા હો તો આ રજીસ્ટ્રેશન ફરજિયાત નથી। સરકારી યુનિવર્સિટી કઈ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી હોય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય, કચ્છ યુનિવર્સિટી હોય, ગુજરાત યુનિવર્સિટી હોય, સરદાર પટેલ યુનિવર્સિટી હોય, આવી બધી યુનિવર્સિટીઓ સરકારી યુનિવર્સિટી છે। તેની અંદર સરકારી કોલેજ અથવા તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજો હોય, કોઈ પણ જગ્યાએ તમારે જો એડમિશન મેળવવું હોય તો આ ઝી-કાસ્ટ પર જઈ GCAS પર જઈ અને તમારું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે। રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે તો ઝડપથી તમે રજીસ્ટ્રેશન કરી લેજો। કઈ રીતે રજીસ્ટ્રેશન કરાય એની પણ થોડી માહિતી હું આગળ થોડી સાથે તમને મોકલું છું। આમાં સૌથી અગત્યની વિગત એ છે, જો તમે રજીસ્ટ્રેશન કરાવો છો ત્યારે ખાસ એક વિગતની કાળજી લેજો। તમારું ઈમેલ એડ્રેસ અને તમારા મોબાઈલ નંબર તમારે એની અંદર નાખવાના છે। આ ઈમેલ પર અને મોબાઈલ પર તમને ઓટીપી અને યુઝર આઈડી તમને આવશે, એ તમારે સાચવી રાખવાના। આ મોબાઈલ એક વખત રજીસ્ટ્રેશન જે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ પરથી કરવામાં આવેલું છે તે મોબાઈલ નંબર અથવા ઈમેલ એડ્રેસ પર બીજી વખત તમે રજીસ્ટ્રેશન નહીં કરી શકો। બીજી વખત તમારે અથવા તમારા કઝિન ભાઈ બહેનનું રજીસ્ટ્રેશન કરવું છે તો એની અંદર ઈમેલ એડ્રેસ બીજું અને મોબાઈલ નંબર પણ બીજા તમારે દાખલ કરવા પડશે। એક વખત વેરીફાઈ થયા પછી તમે એમાં ફેરફાર નહીં કરી શકો। તો અત્યારે માત્ર રજીસ્ટ્રેશન જ કરવાનું છે। તમે ઘણા વિદ્યાર્થીઓને આજે મોટો પ્રશ્ન એ છે, સર હજી અમે નક્કી જ નથી કર્યું
કે અમારે બીકોમ કરવું, બીબીએ કરવું, બીસીએ કરવું કે અન્ય કોઈ કોર્સ નક્કી ભલે ન થયું, 12મા ધોરણની માર્કશીટ આવે ત્યાર પછી તમે નક્કી કરજો, પણ અત્યારે રજીસ્ટ્રેશન કરી લેજો. ત્યાર પછી જ તમારે આગળ વધવાનું છે. રજીસ્ટ્રેશન થયા પછી તમારે ફરી વખત તમને યુઝર આઈડી જે તમને મળ્યા છે કાયમી સાચવી રાખવાના છે. આ યુઝર આઈડી નો ઉપયોગ કરી અને તમારે તમારી 10મા ધોરણની માર્કશીટ, જાતિનો દાખલો, 12મા ધોરણની માર્કશીટ, ગ્રેજ્યુએશન હોય તો તેની માર્કશીટ અથવા અન્ય ડોક્યુમેન્ટ્સ ત્યાર પછી જ આપણે અપલોડ કરવાના છે. અને ત્યારે તમારે કોર્સ પસંદ કરવાનો છે. બીકોમ, બીબીએ, બીસીએ, બીએ જેવા કોર્સ. અત્યારે તમારે કોઈ કોર્સ પસંદ કરવાનો નથી, એટલે તમે રજીસ્ટ્રેશન સરળતાથી કરી શકશો. નહીંતર પ્રશ્ન થાય કે હજી અમે તો નિર્ણય જ નથી લીધો કે અમારે આગળ જઈને બીકોમ કરવું કે બીબીએ. ત્યારે આપણે જે કાંઈ ફેરફાર હોય અથવા તો જે કાંઈ ચોઈસ પસંદ કરીશું એ આપણે ત્યારે માહિતી અપલોડ કરવાની હોય ત્યારે એ બધી વસ્તુ તમારે વિકલ્પો પસંદ કરવાના છે. કઈ કોલેજમાં એડમિશન લેવા માંગો છો તે પણ ત્યાંથી જ પસંદ થશે. હવે તમને સરળ થયું. ગુજરાતમાં કોઈ પણ યુનિવર્સિટીની અંદર, કોઈ પણ કોલેજની અંદર એડમિશન લેવા માંગો તો આ એક ફોર્મ ભરી તમે તમારા નજીકના સ્થળેથી આ ફોર્મ ભરી તમે તમારી એડમિશન પ્રક્રિયામાં ભાગ લઈ શકશો. તમારે કોલેજમાં જવાની ખાસ જરૂર નથી. તમે વેરિફિકેશન કરશો, ત્યાર પછી તમારે નજીકની કોઈ પણ કોલેજની અંદર તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી અને ત્યાં જમા કરવાના આવશે. પણ એ બધું બીજા શોર્ટની અંદર વિગત છે. અત્યારે માત્ર આપણે રજીસ્ટ્રેશન કેમ થાય અને ત્યાર પછીની પ્રક્રિયા ધોરણ 12 ની માર્કશીટ આવે અથવા તમે માસ્ટર કરવા માંગતા હો તો ગ્રેજ્યુએશનની માર્કશીટ આવે, ત્યાર પછી એમાં કઈ રીતે આગળ વધવું એની પણ થોડી વિગત અત્યારે આપી છે. વધારે વિગત અત્યારે નહીં, તમે એની અંદરથી માહિતી મેળવી શકશો. તો હવે આપણે થોડી માહિતી મેળવી. તમારા મોબાઈલની અંદર પણ તમે આ ફોર્મ ભરી શકો, નજીકના સાયબર કાફેની અંદર જઈને પણ તમે આ તમારું ફોર્મ ભરી શકો. તો ઝડપ કરશો, રજીસ્ટ્રેશન કરાવો અને તમારી એડમિશનની પ્રક્રિયા અત્યારે શરૂ થઈ ગઈ છે, તો એમાં તમે ઝડપથી જોડાઈ જાઓ. તો હાલો હવે આપણે જોઈએ કઈ રીતે આ પોર્ટલ પર જવાય અને એની અંદર આપણું ઘરે બેસીને રજીસ્ટ્રેશન કઈ રીતે થઈ શકાય તે હવે આપણે જોઈએ. GCAS ગુજરાત કોમન એડમિશન સર્વિસ, તેની અંદર આપણે ફોર્મ ભરવાનું થાય છે. હવે આપણે જોઈએ કઈ રીતે ફોર્મ ભરાય. સૌપ્રથમ આપણે ગૂગલમાં જવાનું. તમે મોબાઈલ હોય કે કોમ્પ્યુટર, ગૂગલની અંદર ગયા જાઓ, ક્રોમા અથવા ગૂગલ, એની અંદર ગૂગલની અંદર સર્ચ કરવાનું GCAS, એટલે કે આપણે લખવાનું GCAS પોર્ટલ એમ કરીને ત્યાં ખુલશે. તો આવી રીતે તમારું પ્રથમ પેજ ખુલશે. તેની અંદર આવશે GCAS એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ, જેની અંદર આપણે જવાનું વેબસાઈટમાં. આ રીતે વેબસાઈટની અંદર જશો એટલે ત્યાં તમને તમારા જમણા હાથ ઉપર બે વિકલ્પ આવે છે. એમાં રજીસ્ટ્રેશન અગાઉ થયેલું છે કે એપ્લાય નાઉ એટલે કે પ્રથમ વખત રજીસ્ટ્રેશન કરો છો. તો આપણે પ્રથમ વખત રજીસ્ટ્રેશન કરતા એમાં આપણે ક્લિક કરવાનું. એટલે આવી રીતે આપણું ત્યાં પેજ ખુલતું હશે. તો રજીસ્ટ્રેશન આ રીતે તમારા પ્રથમ પેજ ખુલશે. એમાં તમારે કેટલી વિગત, બેઝિક વિગતો જ નાખવાની છે. હજી તમારી માર્કશીટ આવી નથી એટલે માત્ર પ્રારંભિક વિગત, 10મા ધોરણની માર્કશીટ હોય તો તેના આધારે નાખો વિગત, 12મા ધોરણની માર્કશીટ તમારા હાથ ઉપર હોય તો તેના આધારે વિગત નાખો. તો અહીંયા સૌપ્રથમ તમારે પસંદ કરવાનું છે અભ્યાસક્રમનો પ્રકાર. એટલે કે તમે ધોરણ 12 પૂરું કર્યું હોય તો ત્યાં ક્લિક કરશો એટલે બે જ વિકલ્પ મળશે. 12 પછી યુજી એટલે કે ગ્રેજ્યુએશન માટે કોલેજ કરવા માંગો છો કે તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન બીએડ હોય, એમકોમ હોય, એમએ હોય, એમએસસી એટલે કે માસ્ટર ડિગ્રી કરવા માંગો છો તો એ તમારે પસંદ કરો. જેને 12મું ધોરણ પૂરું કર્યું છે એ વ્યક્તિ આપણે કરશું યુજી સિલેક્શન કરશું. એટલે આપણે કોલેજમાં એડમિશન લેવા માંગીએ છીએ તેમ આપણે પ્રસ્તાવ મૂક્યો. હવે ત્યાર પછી તમારે અરજદારનું નામ, અહીંયા તમારું નામ લખવાનું, ધોરણ 10માની
12માની અથવા તમારી કોલેજની જે માર્કશીટ હોય તે પ્રમાણે સરનેમ, નામ, ફાધરનું નામ ત્યાં દર્શાવો. ત્યારબાદ નામ લખશો, ત્યારબાદ તમને અહીંયા મળશે નામ લખ્યા પછી જન્મ તારીખ. તમારી જન્મ તારીખ જે સાચી વ્યવસ્થિત અગાઉના તમારા ડોક્યુમેન્ટની અંદર લખાયેલી હોય તે જન્મ તારીખ લખવાની. અહીંયા પહેલા દિવસ, મહિનો અને વર્ષ. ત્યાંની કેટેગરીની અંદર જશો એટલે ત્યાં તમને આ રીતે તમારું સિલેક્શન જોવા મળશે. એટલે કે જનરલમાં આવો છો કે તમે OBC, SC, ST અથવા તો અન્ય EWS એમાંથી જે કેટેગરી આવતી હોય તે તમારે સિલેક્ટ કરવાની આ રીતે. હવે ત્યાર પછી મહત્વનું જાતિ, એની અંદર મેલ અથવા ફિમેલ અથવા એમાંથી જે તમારે આવતો હોય તે સિલેક્ટ કરો. ઈ સિલેક્શન થયા બાદ હવેની મહત્વની સૌથી વિગત આવે, તમારું ઈમેલ એડ્રેસ દાખલ કરવાનું છે. આ ઈમેલ એડ્રેસ તમારા હાથ ઉપર કાયમી રહેવું જોઈએ. એક વખત તમે આ ઈમેલ એડ્રેસ નાખશો, ત્યાર પછી બીજી વખત તમારે જો રજિસ્ટ્રેશન કરવું હશે તો તમને આ ઈમેલ ઉપર બીજી વખત રજિસ્ટ્રેશન થઈ નહીં શકે. એટલે તમારું ચોક્કસ યાદ હોય તે ઈમેલ એડ્રેસ અહીં દાખલ કરો. ઈમેલ એડ્રેસ દાખલ કર્યા પછી તમારા મોબાઈલ નંબર આ તમે જેવું દાખલ કરશો, ગેટ OTP એના ઉપર જશો એટલે તમને OTP આવશે મોબાઈલ ઉપર અને તમારા ઈમેલ એડ્રેસની અંદર બંનેની અંદર તમારા OTP આવશે, ID નંબર આવશે. બસ તમારું રજિસ્ટ્રેશન અહીંયા પૂરું થઈ ગયું. બરાબર, એટલું જ અત્યારે તમારે કરવાનું છે. ત્યાર પછી તમારે તમારી ડીવાયડી માર્કશીટ આવતી હોય તો તે, જો તમારે યુજી ની અંદર એડમિશન લેવાનું હોય તો 12મા ધોરણની માર્કશીટ આવ્યા બાદ તમારે આગળની પ્રક્રિયા કરવાની. એટલે કે તમારા યોગ્ય ડોક્યુમેન્ટ્સ તેની અંદર અપલોડ કરવાના અને ત્યાર પછી કોલેજ સિલેક્શન કરવાની અને એડમિશન પ્રક્રિયામાં આગળ વધવાનું. અત્યારે તમારે માત્ર રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. તેથી રજિસ્ટ્રેશન કરવા માટે માત્ર આ એક જ પેજ, આમાં કોઈ રકમ આપણી કપાતી નથી. એટલી વિગત કરી અને તમારે અત્યારે રજિસ્ટ્રેશન કરી લેવાનું છે. જે વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરી લીધું હોય એને જે ID નંબર મળ્યા છે તમારા મોબાઈલની અંદર એ કાયમી ધોરણે સાચવીને રાખજો. ફરી વખત તમે માહિતી અપલોડ કરશો ત્યારે ઈ તમારા ID નંબર ફરજિયાત જરૂર પડશે. તો બસ એટલી વિગત અત્યારે આપણે કરવાની થાય છે. હવે જો કોઈ વિદ્યાર્થી એમ કહે છે કે અમારે આગળની પ્રક્રિયા કરવી હોય તો આપણે જોઈએ. જો આગળની વિગત હતી તેની અંદર ફરી વખત આપણે એમાં જઈએ છીએ, પોર્ટલ ઉપર ગયા. અહીંથી તમે જે પોર્ટલ ઉપર જાઓ છો એ ફરી વખત જે વ્યક્તિએ રજિસ્ટ્રેશન કરી લીધું ત્યાર પછી તમે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હો, માર્કશીટ આવી જાય ત્યાર પછી શું કરવું? ત્યાર પછી આપણે ઓલરેડી રજિસ્ટર્ડ, અમે રજિસ્ટ્રેશન કરેલું છે એમાં જવાનું. ઈ અત્યારે નહીં, માર્કશીટ આવ્યા બાદ એની અંદર જશો એટલે જો તમને આવી યુઝર નેમ, તમને OTP દ્વારા યુઝર નેમ આવ્યા છે, ઈ યુઝર નેમ દાખલ કરવાના છે. મોબાઈલની અંદર પાસવર્ડ પણ આવેલ હશે. ઈ બંને વિગત દાખલ કરશો એટલે તમે તમારું કાર્ય આગળ વધી જશે. અને ત્યાર પછી તમારે તમારા ડોક્યુમેન્ટ, જાતિનો દાખલો, 10મા ધોરણની માર્કશીટ, 12મા ધોરણની માર્કશીટ, ગ્રેજ્યુએશન થયા હોય તો તેની માર્કશીટ એક પછી એક વિગત અપલોડ કરતા જાઓ એટલે તમારું ફોર્મ ભરાઈ જશે, કોલેજ સિલેક્શન થશે. ઈ ત્યાર પછી એમાં ખુલશે. તો આ રીતે આપણે બધાય રજિસ્ટ્રેશન અત્યારે કરવાનું થશે. પ્રથમ પેજ ઉપરની જ વિગત જે તમને મળશે, તમારા મોબાઈલમાં પાસવર્ડ અને યુઝર નેમ એ બંને કાયમી સાચવીને રાખવાના. જ્યાં સુધી તમારી એડમિશનની પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી તમારા હાથમાં હોવા જોઈએ. તો આ રીતે તમારે બધાએ આ વર્ષે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. જો તમે સરકારી યુનિવર્સિટી સાથે સંકળાયેલી તે સરકારી કોલેજ હોય કે સેલ્ફ ફાઇનાન્સ કોઈ પણ કોલેજની અંદર એડમિશન લેવા માંગતા હો, તે પછી અમદાવાદ હોય, રાજકોટ હોય, જૂનાગઢ હોય, સુરત હોય કે કચ્છ, કોઈ પણ યુનિવર્સિટી સરકારી હશે એની અંદર એડમિશન લેવા માંગતા હશો તો આ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ વિગત ખાસ યાદ રાખી અને રજિસ્ટ્રેશન કરાવશો. એક વસ્તુ બીજી એ પણ યાદ રાખજો
કે તમે જે ઈમેલ એડ્રેસ દાખલ કર્યા છે એ ઈમેલ તમારે સાચવીને રાખવાનું છે. એક વખત જે મેલમાંથી તમે રજીસ્ટ્રેશન કર્યું એ મેલમાંથી બીજું રજીસ્ટ્રેશન થશે નહીં. જે મોબાઈલ નંબર તમે એક વખત નાખ્યા તેમાં બીજી વખત તમારા ભાઈનું કે તમારા અન્ય કોઈ સભ્યનું રજીસ્ટ્રેશન નહીં કરી શકો. બીજું રજીસ્ટ્રેશન કરવા માટે તમારે બીજા ઈમેલ અને મોબાઈલ નંબર દાખલ કરવા પડશે. આની બધા ખાસ તકેદારી રાખજો. તો આ રીતે આપણે રજીસ્ટ્રેશન કરવામાં તકેદારી રાખશું અને તમને આ વિડીયો ત્યાં ઉપયોગી બને એવી આશા રાખું છું. ધન્યવાદ.